છોકરીઓનો સમાવેશ થાય. સમસ્થાનિકો તો સમસ્થાનિકોના મિશ્રણ લેવા સાથે એને કોઈ લેવા દેવા નથી, નિસ્બત નથી. અમુક સમસ્થાનિકો ત્યાં ધ્યાન આપ. ક્યાં આગળ પહોંચ્યા આપણે? હા, તો ત્યાં આગળ જા. અમુક સમસ્થાનિકો વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. કેટલાક અમુક વિચિત્ર લોકો હોય છે ને, સામાન્ય રીતે છોકરામાં જે લક્ષણ હોવા જોઈએ, તરવરાટ, સાહસ, બુદ્ધિ, ઉમંગ, ઉત્સાહ, અમુક લોકોમાં નાય હોય. આપણે શું અલા હેને બાર વરઘોડો આવ્યો જોવા જઈએ. હવે આપણે શું અલી હેડ તેજલનો ઘરવાળો આપણે જોઈએ જો ઘોડા પર કેવો સરસ બેસીને આવે છે. મારે શું તો અમુક આવા તત્વો હોય છે, બરાબર. તો એ વિશિષ્ટ ગુણધર્મોના લીધે આપણે એને અલગ તારવીએ છીએ. તો અહીંયા પણ આપણે જ્યારે વિશિષ્ટ લઈએ ત્યારે અલગ કરવાના, જેનો ઉપયોગ આપણે વિભિન્ન ક્ષેત્રોમાં કરીએ છીએ. અને એ પૈકી અમુક નીચે મુજબ છે. હવે આ અનુપ્રયોગ એટલે કોના? આ સમસ્થાનિકો, આઇસોટોપના પ્રયોગો ક્યાં ક્યાં આપણે કરીએ છીએ ને એ આપણે જોઈએ છે. તો જુઓ, નંબર 1, યુરેનિયમના એક સમસ્થાનિકનો ઉપયોગ આપણે પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે કરીએ છીએ. આ પરમાણુ રિએક્ટર, પરમાણુ ભઠ્ઠી, એની જરૂર તમને શું કરવા પડે ભાઈ? તો કે બોમ્બ બનાવવા માટે. માથું દુખતું હોય તો બોમ્બ ના બનાવવો જોઈએ? માથું દુખતું હોય તો બોમ્બ બનાવવો જોઈએ કે ના બનાવવો જોઈએ? ના ભાઈ, માથાના દુખાવા માટે બોમ્બ બનાવવો જોઈએ. અને માથાના દુખાવા માટે બોમ્બ બનાવવો હોય તો તમારે પરમાણુ ભઠ્ઠી બનાવવી પડે ને. એ ભઠ્ઠીમાં બળતણ તરીકે જે સમસ્થાનિકનો ઉપયોગ કરીએ છીએ એ યુરેનિયમ છે. અને પેલું સન્નીભાઈ દેવલનું એક પિક્ચર છે ને, સન્નીભાઈ દેવલનું પિક્ચર, પેલી પ્રિયંકાબેન ચોપડા ને પ્રીતિ ઝિંટા, તું એને મચડ કરે, ઊંચું નીચું થાય અક્કલ. અલ્યા પેલું પાકિસ્તાનમાં જઈને પેલા આતંકવાદીઓની જોડે ને બધાની જોડે ભેગો થઈને પછી કે यूरेनियम कहाँ है? तो कि अगर मेरे पास यूरेनियम इतना होता तो मैंने अणु बम बना के भारत पे फोड़ नहीं दिया होता. तो कि अपनी वो फैक्ट्री में उसको ले जाए. तो कि अमरीश पुरी कहते हो कि ले जाओ. तो वो फैक्ट्री में ले जाते, પછી वहाँ से यूरेनियम कैसा करते, लेके वापस आ जाते. और आते आते बर्फ़ के अंदर, पहाड़ के अंदर धूम हो जाता है. फिर वो संजय दत्त और सुनील शेट्टी विमान में हेलीकॉप्टर लेके उसको खोदने जाते हैं ना, लेके आते हैं. फिर उसकी डायरी पढ़ते. साला यार पिक्चर का नाम नहीं खबर है, मेरे को भी नहीं खबर है. બરાબર. તો યુરેનિયમ અણુ બોમ્બ બનાવવા માટે ઉપયોગમાં કરવામાં આવે છે. લીલા કલરનું તત્વ હોય છે, બરાબર. અને આપણને ખબર છે કે લીલા કલરમાં કેટલી તાકાત હોય છે. તો પાનું લીલું કેમ દેખાય છે? કારણ કે લીલા સિવાયના બધા રંગોનું ત્યાં શોષણ થઈ જાય છે ને, એટલે લીલું દેખાય છે. કોબાલ્ટનો એક સમસ્થાનિક કેન્સરની સારવારમાં વપરાય છે. તમને જો કેન્સર થયું હોય ને તો એવા કિરણો આલવામાં આવે, કોબાલ્ટ કિરણો આલવામાં આવે. અને આલે ને એટલે બહુ આલે. અહીંયા આલે હોય ને, કેન્સર અહીંયા થયું હોય, અહીંયા આલે ને, અહીંના બધા વાળ જતા રહે. પણ આ જતા રહે તો ભલે પાછા આવશે ભાઈ, પણ પેલું અંદર રહેશે તો તારી દશા શું કરશે? એટલે આવા દો. આલ્ફા કણોનો મારો તો કે કોબાલ્ટ કણોનો મારો ચલાવો. બરાબર. પછી કહે છે ગોઈટર. આ પેલી વૈશ્વી થોડા દિવસ પહેલા એના ગળામાં પેલું ગાંઠ જેવું થયું, ખબર હે? ત્યારે આપણે કીધું હતું ગોઈટર છે કદાચ. રિપોર્ટ કઢાવ. તો ગોઈટર રોગની સારવારમાં આયોડિનના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. એટલે તો ભાઈ
આપણે ટીવીમાં પેલી જાહેરાત નહીં આવતી, आयोडीन युक्त नमक ही इस्तेमाल कीजिए, તો શું અત્યાર સુધી દાડીના દરિયા કિનારેથી જે મીઠું પાકતું હતું આયોડીન વગરનું હતું? આ બાજુ કચ્છના રણમાં આપણે મીઠાના અગાર જોઈ આવ્યા પેલા સાંતલપુર તાલુકામાં, એ બધું આયોડીન વગરનું હતું? કુદરતમાંથી આયોડીન હોય જ છે, પણ આ મુઆઓ શું કરે, એક વખતના મીઠામાં, પહેલાં તમને એમ કહેતા હતા આજથી 10 વર્ષ પહેલાંની જાહેરાતમાં, આયોડીન વધારે પ્રમાણમાં લેવાથી તમને આ થાય, ફલાણું થાય, ઢીકણું થાય, એટલે આયોડીન વગરનું મીઠું લો. એટલે તમારી અમુક પેઢી આયોડીન વગરનું મીઠું લેતી થાય, એટલે એની અંદર અમુક પ્રકારના રોગ ઉત્પન્ન થાય, અને રોગ ઉત્પન્ન થાય એટલે રોગના નિવારણ માટે ફરીથી પાછી નવી જાહેરાત આવે, આયોડીન યુક્ત નમક, ટાટા નમક. તો અંદરથી કાઢ્યું તો શું કરવા? પણ આપણને કદાચ ખ્યાલ નથી, ટોપ લેવલે જે દુનિયાના સૌથી શ્રેષ્ઠ બિઝનેસમેનો જે છે, જેને પૈસા સિવાય બીજું કશું દેખાતું નથી, એ લોકો આવું બધું જ કરે છે, બરાબર, અને એ રીતે કરોડો કમાય છે, બરાબર. તો એ ધ્યાન રાખવાનું, બરાબર. તો આયોડીન વાળી દવાને પીવડાવી દઈએ, અથવા તો પેલું વાગ્યું હોય ત્યારે આયોડીન ટીચર નતા લગાડતા, એવી 2 બોટલ પીવડાવી દે તો ગોઈટર મટી જાય ને. સારું, આયોડીન બળે કેટલું, ટીચરની જેવું બળતું હતું પહેલા. તમે લોકો તો આયોડીન જોયું નહીં હોય બાપા, અમે તો આમ લગાવ, એટલું બળે. અને એક પિક્ચરમાં ખબર છે, બચ્ચનને મારે છે, નસીબ પિક્ચરની અંદર, પેલો જાડિયા તેરે કો માર કે લો સકતા થા, હે, પછી આમ લગાડે છે તો પોતે નહીં લગાડતો, અરીસામાં પેલાને લગાડે છે, પોતે લગાડે તો બળે ને. એ આયોડીન ટીચર એ વખતની દવા બહુ જ બળતી, બરાબર. પછી આયોડીન એટલે આયોડીન ઇનમાંથી ઓલ આવ્યું, ડેટોલ, અંદર પેલું મૂકીને ઓલ આવે એટલે અંદર આલ્કોહોલ હોય જ, ડેટોલ એટલે ઓલ, તો એ ઓછું બળે. અને એના પછી આવ્યું અત્યારે સેવલોન ઓન, હે, એટલે કશું બળે નહીં, તમારી પ્રક્રિયા ચાલુ રહે. પેલું તો લગાડ્યું હોય ને તો કલાક સુધી આમ પગ પકડીને બેસવું પડે, કશું કરી ના શકાય. અને અત્યારે તો સેવલોનનું પોતું મારો એટલે લગાડીને તરત હેડાય, એટલે ઓન, બરાબર. તો હવે આપણો છેલ્લો ટોપિક, સમદળીય. હે, બધાને હરખા ભેગા કરીને દળવાના, હરખી ગંઠીએ દળવાના, એટલે સમદળીય કહેવાય, જેને આઇસોબાર્સ કહે છે. નંબર 1, 2 તત્વો. તો ઘડિયાળમાં કાંટા કેટલા વાગ્યા? 2. હા, તો હવે આપણે જવાની તૈયારી કરીએ. કેલ્શિયમ અને આર્ગોન એ 2 તત્વોને ધ્યાનમાં લો. નંબર 2, જેના પરમાણવીય ક્રમાંક અનુક્રમે, એટલે કેલ્શિયમનો 20 અને આર્ગોનનો 18 છે. નંબર 3, તે બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી છે, બરાબર. નંબર 4, પરંતુ બંને તત્વોનો દળાંક સમાન, એટલે કે 40 છે. નંબર 5, આમાં બંને તત્વોના પરમાણુઓના ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા સમાન છે. નંબર 6, જુદા જુદા તત્વોના પરમાણુ કે જેના પરમાણવીય ક્રમાંક અસમાન હોય પરંતુ દળાંક સમાન હોય તો તેને સમદળીય કહેવામાં આવે છે, આઇસોબાર્સ. એટલે અહીંયાથી તમારો ડિફરન્સ ચાલુ થાય, આઇસોટોપ અને આઇસોબાર. આ આઇસોટોપમાં શું હતું? પરમાણવીય ક્રમાંક જે હતો એ સમાન અને દળ અસમાન. અને આઇસોબારમાં શું છે? તો પરમાણવીય ક્રમાંક એટલે ક્રમાંક જે છે એ અસમાન અને દળ સમાન, બરાબર. તો અહીંયાથી તમારા તફાવતના મુદ્દા એટલે આ સમસ્થાનિકો અને સમદળીય, બરાબર. આઇસોટોપ અને આઇસોબાર એ બંને વચ્ચેનો ડિફરન્સ શું? તો બેયના રચના અને એના ઉદાહરણો
અને એના ઘટકો. બરાબર, આ 3 મુદ્દા આવે એટલે તમારું કામ પૂરું. જો આટલું તમે કરી શક્યા, આ બધાનો ઉપયોગ 10મા ધોરણમાં 12મું ચેપ્ટર કાર્બનિક સંયોજનો અને 10મું ચેપ્ટર ખનિજ દ્રવ્યો, બરાબર, એની અંદર ભરપૂર માત્રામાં આવે છે. અને આ કાર્બનના બધા સમસ્થાનિકો, ક્લોરીનના બધા સમસ્થાનિકો, એ બધાનો ઉપયોગ ત્યાં આગળ કરવાનો આવશે. એટલે યાદ રાખવાનું, ભૂલી નહીં જવાનું. બરાબર, તો આ સાથે તમારું વિજ્ઞાન, પેલી ચોપડીનું પુઠ્ઠું અહીંયા રહ્યું છે, લઈ લે, ચોંટાડી દેવાનું. તમારું વિજ્ઞાન અહીંયા પૂરું થાય છે. તો જ્યારે પણ કોઈ કથા વાર્તા પૂરી થાય, સંપૂર્ણ અધ્યાય 18મો અધ્યાય પૂરો, બરાબર, તો અચ્યુતમ કેશવમ રામ નારાયણમ ગોપિકા વલ્લભમ શ્રી જાનકી શ્રી હરિ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. લાલ કી જય. નમસ્તે. નમસ્તે. નમસ્તે.